વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। સ્કૂલના એસીમાં બ્લાસ્ટ થયાનો વાલીઓનો આરોપ હતો। તેમણે કહ્યું કે ગુરુવારે સ્કૂલના એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી, ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ ઘટનાને મોક ડ્રીલ ગણાવવામાં આવી। તો આ જ મામલે અમદાવાદના ગ્રામ્યના ડીઓએ જણાવ્યું કે આગની ઘટના બની જતા ઘટનાને સ્કૂલ પ્રશાસને મોક ડ્રીલ ગણાવી, જેના પગલે સ્કૂલ સામે જરૂરી કાર્યવાહી કરાશે। તો ઘટના અંગે શાંતિ એશિયાટિક સ્કૂલના ડાયરેક્ટર અભય ઘોષે જણાવ્યું કે બાળકો ડરી અફરાતફરી ના મચાવે તે માટે મોક ડ્રીલ કરાઈ હોવાનું કહેવામાં આવ્યું છે। માત્ર 5 જ મિનિટમાં આગ ઉપર કાબુ પણ મેળવી લેવાયો હતો। સંપૂર્ણ ચકાસણી કરીશું ડિટેલમાં। ખરેખર શાળામાં પ્રાથમિક રીતે શાળાની બેદરકારી અહીંયા ધ્યાને આવી રહી છે। ડિટેલમાં એની ઇન્વેસ્ટિગેશન થશે। થર્ડ પાર્ટી દ્વારા એટલે કે ગવર્નમેન્ટ એજન્સી દ્વારા શાળા ખરેખર બાળકો માટે સલામત છે કે કેમ એની પણ ચકાસણી કરી લેવામાં આવશે અને તમામ બાળકની સેફટી એ જિલ્લા કચેરીની અને સમગ્ર સરકારની પ્રથમ જવાબદારી છે, જેથી સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે અને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। પણ આ બધાને એક વિનંતી છે કે અહીંયા સાથ સહકાર આપો, જેથી इन्वेस्टिगेशन की कामगिरी योग्य रीते થઈ શકે। तो उनको पैनिक नहीं करने के लिए तो ये सब में चला गया कि मॉक ड्रिल है मॉक और वो मिसकम्युनिकेशन सबके, वो किसी टीचर ने किसको बोला क्या बोला, बिकॉज सबने वो चीज देखा नहीं, सब लोग अपनी अपनी क्लास में थे। अभी जो फायर डिपार्टमेंट से आपने ऑफिसर्स देखे हैं वो आए हैं, उन्होंने सारा चेक किया है, हमारा पूरा फायर सिस्टम चेक किया है। बॉटल्स जो यूज हुई, जिन्होंने वो स्मोक बंद किया उनसे बात की, वो हमारे भी फायर ऑफिसर यहाँ पे स्कूल में हम लोगों ने रखा है स्पेशली फायर के लिए, तो वो फायर ऑफिसर खुद जाके उन्होंने उस चीज को हैंडल किया, इमीडिएटली उसको बंद किया और वो बंद करने के बाद में फिर वहाँ पे जो भी रिपेयर करना था इमीडिएटली, कुछ आज स्कूल चलना था तो वहाँ पे करके उसको चालू किया है। कोई ऐसा मेजर कुछ भी नहीं था जिससे कि कोई पैनिक क्रिएट करने के लिए हम लोग कोई ऐसा मैसेज करे या कोई ऐसा करे, मेजर कुछ नहीं था। इट वॉज अ सिंपल MCB smoke which came out from there and that was being handled immediately within 5 minutes. કાલ સુધી તો કોઈ અમને જવાબ જ નહોતું આપતું। જ્યારે પેરેન્ટ્સે ગ્રુપમાં નક્કી કર્યું કે કાલે સ્કૂલમાં જઈને રૂબરૂ જવાબ લેશું, ત્યારે આજે પ્રિન્સિપલ કોઈ એક્સેપ્ટ કરે છે કે હા આવું અમારાથી થયું હતું। ટીચરો કહેતા હતા મોક ડ્રીલ છે, આ લોકો કહે છે શોર્ટ સર્કિટ થયું હતું। સાચો જવાબ હજી સુધી અમને નથી આપતા। અમારે CCTV ફૂટેજ જોવી છે પણ એ લોકો અમને નથી બતાવતા। જેમને છોકરાને હેલ્થ ઇશ્યુ છે એ લેવા આવ્યા હતા, એમણે જોયું કે છોકરાઓને બેગ અને સ્કૂલ બેગ અને શૂઝ લેવા માટે પાછળ અંદર મોકલવા આવ્યા। એ કઈ રીતે સાચું છે? તમને ખબર છે અંદર રિસ્ક થયું છે, પછી છોકરાઓને અંદર ના મોકલાય। બેગ લેવા માટે પાછા 3 વાગે બહાર બેસાડ્યા પછી અંદર મોકલવામાં આવ્યા છે। તો વન ટાઈપ ઓફ રિસ્ક જ છે ને। રિસ્ક ક્યાં સુધી ચાલશે અને કેટલે તો અમારા સેફટીનો શું છોકરાઓની તમે કોઈ એક્શન લેતા જ નથી। અને અમારે એ બી જોવું છે કે ફાયર સેફટીના સર્ટિફિકેટ છે એ બી એક્સપાયર છે કે શું છે, કેમ કે અહીંયા આગળ એક વિડીયો અત્યારે એક પેરેન્ટ્સે બતાવવામાં આવે કે ઉપર જ્યારે થયું તો એ જે છે ને ઉપરના જે આપણે શું કહેવાય એસી એ નીચે ભોયરામાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે સેમ ડે, ને ઉપર કોઈને જવા દેતા નથી। એવો એક વિડીયો હાલમાં અહીંયા પેરેન્ટ્સ પાસે હાજર છે જે ગઈકાલે સાંજે આવ્યા હતા। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના ઉધના વિસ્તારની છત્રપતિ શિવાજી શાળા 1 મહિનાથી સીલ હતી। પાલિકા દ્વારા શાળાને સીલ કરવામાં આવી। શાળા પરિવાર દ્વારા અનેકવાર તંત્રને